મારા જીવનમાં પાસપોર્ટ કાઢવાથી મેં મારી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારે એવું વિચાર્યું હતું કે એક સમયે તમે આવડી મોટી સંસ્થા વિચારશો બનાવશો, એવું કંઈ પ્લાનિંગ હતું માઇન્ડમાં? કે મારે કોઈ પણ એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધવું છે, પણ કઈ એજ્યુકેશન સિસ્ટમમાં હું આગળ વધીશ એ ખ્યાલ નહોતો. IELTS, PT અને TOEFL, તો આ ત્રણમાં તફાવત શું છે? આમાં એકચ્યુઅલી એ ઇંગ્લિશ સ્કિલ એક્ઝામ જ છે, પ્રેક્ટિકલ કોઈ તફાવત નથી. આના અલગ અલગ ત્રણેય પ્રોવાઈડર છે. તો ઘણા બધા છોકરાઓ એવા પણ હશે કે ખરેખર એમને વિદેશ જવું હોય છે, પણ કોઈ માર્ગદર્શન જ નથી હોતું કે ભાઈ કેવી રીતે જવું તો જઈને શું કરવું, સ્ટડી કરવું, કામ કરવું. ઘણા લોકો આર્થિક રીતે પણ નથી પહોંચી વળતા. તો એના માટે પણ ગવર્મેન્ટ તરફથી કોઈ એવી યોજનાઓ છે કે જે એવા છોકરાઓને હેલ્પ થઈ શકે આમાં? એવું નથી કે ભાઈ વિદેશ જવાનો ખર્ચો નાનો માણસ એફોર્ડ ના કરી શકે. એના રસ્તા અત્યારે અવેલેબલ છે. એવા કોઈ ચાન્સીસ હોય છે ખરા કે લોકો સ્ટડીની સાથે સાથે વર્ક પણ કરી શકે, જેથી એમનો પણ ખર્ચો નીકળી જાય? ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને જોબના વર્ક રાઇટ્સ એના કન્ટ્રીના નોર્મ્સ પ્રમાણે હોય છે અને લીગલ જોબ કરી શકે. આમાં ધારો કે પહેલી વાર નિષ્ફળ જાય, બીજી વાર જાય, તો એવું કંઈ હોય છે કે કેટલી વાર સુધી એક્ઝામ આપી શકાય? નોર્મલી એક્ઝામ અનલિમિટેડ ટાઈમ આપી શકાય છે, કારણ કે આપણા જ પૈસા ભરવાના છે ને આપણે ડેટ લેવાની છે, એટલે એનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. ઘણા લોકો છે ને વિદેશ જવા માટે શોર્ટકટ રસ્તાઓ પણ અપનાવતા હોય છે. આપણે ઘણીવાર ટીવી માધ્યમોમાં જોઈએ છીએ, કબૂતરબાજી કરીને એક શબ્દ છે. તો આવા લોકોથી એલર્ટ રહેવા માટે છોકરાઓએ શું ધ્યાન રાખવું જોઈએ ને શોર્ટકટ ન અપનાવી અને કેવી રીતે આગળ વધવું જોઈએ લીગલી? નોર્મલી જે વિઝિટર વિઝા કે 2 નંબરમાં જે છોકરાઓ જતા હોય, જે લોકો જતા હોય છે, એમાં મેજર સ્ટુડન્ટ ફ્લો છે ને એ કોઈ દિવસ 2 નંબર બાજુ જતો નથી. જેની ઉંમર 35-40 નથી, અહીંયા ઓપોર્ચ્યુનિટી નથી, ત્યારે એ લોકો આવું કરે છે. કોઈ પણ છોકરો જ્યારે ત્યાં જે દિવસ પહેલું કે PR થાય છે ને, એ ભગવાનના દર્શન કર્યા પછી પહેલો આભાર અમને વ્યક્ત કરે છે. તો અમે ભાગ્યશાળી છીએ કે અમે લોકોને આર્થિક ઉપાર્જન સાથે અમે લોકોની જીવન બનાવી શકીએ છીએ. કલ્પેશભાઈનું બહુ લાંબુ પોળું મિત્ર વર્તુળ છે અને તમે ઓલવેઝ એવું વિચારીને ચાલો છો કે કોઈને પણ તમારાથી ખોટું ન લાગવું જોઈએ. એક સાથે આટલા બધા લોકોનું મેનેજ કરવું અને એ રિલેશન અત્યારના સમયમાં મેન્ટેન રાખવું, એ કેવી રીતે પોસિબલ કરો છો તમે? હું એવું સમજુ છું કે મને જેટલા લોકો મળ્યા છે ને બધા સારા મળ્યા. હું લાયક છું કે લોકો મને પ્રેમ કરે છે, એટલે હું બધાને નહીં સાચવું તો મારું મિત્રો મને સાચવે. કલ્પેશભાઈની લાઈફમાં એવો કોઈ ઇન્સિડન્ટ ખરો કે કદી ભૂલી જ ના શકાતો હોય? મને એક ઇન્સિડન્સ યાદ છે. એવું કંઈ છે આપણા મનમાં કે કોઈ વાતનો વસવસો હોય એમ? વસવસો એક જ છે કે સફળતાની એક્ઝેક્ટ કોઈ ચાવી નથી હોતી, પ્રયત્ન એ જ સફળતા છે. बुलंदी की उड़ान पर हो तो जरा सब्र रखो, परिंदे बताते हैं कि आसमान में ठिकाने नहीं होते. નમસ્કાર દોસ્તો, હું છું JD ગુજરાતી. આજે આપણે આપણી આસપાસ કોઈ પણ સક્સેસફુલ બિઝનેસમેન અથવા સફળ વ્યક્તિને જોઈએ ત્યારે એવું વિચારીએ કે આવું રાતોરાત કેવી રીતે થઈ ગયું હશે. પણ આપ જાણો છો એમ, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. કોઈ પણ સફળ વ્યક્તિના ભૂતકાળમાં તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે વ્યક્તિએ કેટલો સંઘર્ષ કરેલો હોય છે. આજે ધ JD ગુજરાતી શોના મહેમાન બનવા જઈ રહ્યા છે કે એવા વ્યક્તિ કે જેમને પરસેવાની શાહીથી પોતાના ઈરાદાઓ લખ્યા છે. એક એવા વ્યક્તિ કે જેમને ખૂબ સારી રીતે જાણ હોવા છતાં કે કોઈ વ્યક્તિ એમનો ફાયદો ઉઠાવવા માટે જીવનમાં આવે છે, છતાં પણ જતું કરવાની ભાવના રાખી. એક એવા વ્યક્તિ કે જેમને ગુજરાતના ખૂણે ખૂણાના અનેક છોકરાઓને વિદેશની ધરતી પર સ્થાયી કરવામાં ખૂબ મદદ કરી છે. આપ એવું પણ કહી શકો કે એક એવા વ્યક્તિ કે જેમની સંસ્થા દ્વારા જ વિદેશ જવાનો રસ્તો પસાર થાય છે. પ્લીઝ વેલકમ માય ડિયરેસ્ટ એન્ડ નિયરેસ્ટ ઓનર એન્ડ ડિરેક્ટર ઓફ સ્ટોમ એડ્યુકો ગાંધીનગર, મિસ્ટર કલ્પેશ બ્રહ્મભટ્ટ. પ્લીઝ વેલકમ કલ્પેશભાઈ. વેલકમ ટુ શો. થેન્ક યુ. કિંમતી સમય કાઢીને અહીંયા પધાર્યા એ બદલ. શરૂઆત તો આપણે ત્યાંથી કરીએ કે કલ્પેશ બ્રહ્મભટ્ટ છે કોણ? કલ્પેશ બ્રહ્મભટ્ટ એક છોકરાઓની કેરિયર બનાવતું એક માધ્યમ છે. અત્યારે ભૂતકાળમાં પિતાના વારસામાં મળેલી એજ્યુકેશન સિસ્ટમ અને પિતાના વારસામાં મળેલા સંસ્કારથી તૈયાર થયેલો કલ્પેશ બ્રહ્મભટ્ટ. વાહ કલ્પેશભાઈ, સફળતાના શિખર ઉપર આપ પહોંચી ગયા એટલે આપણે જોઈએ કે ઘણીવાર આપણી આસપાસ વાહવાહી થતી હોય, પણ કલ્પેશભાઈએ પોતાની જીવનની સફરમાં
જે સફર કર્યું છે એ બહુ ઓછા લોકો જાણતા હશે. કેવી તકલીફો પડી આપને જીવનમાં આ મુકામ સુધી પહોંચવા માટે? પહેલાં તો જેડીભાઈ આપે કીધું કે સફળતાના શિખરો, તો હજી ઘણા બધા શિખરો ચડવાના બાકી છે. હજી તો પાપા પગલી ભરી અને અનુભવોથી તૈયાર થઈએ છીએ. પણ હા, સફળતાની દોર તરફ આગળ છીએ, સફળતા પામી નથી. બીજી વસ્તુ કે જ્યારે બી જીવનમાં મેં સ્ટેમ એડ્યુગો નામની સંસ્થાથી મારી જીવનની શરૂઆત કરી હતી, ત્યારે મારી લાઈફમાં મેં પહેલીવાર મારા જીવનમાં પાસપોર્ટ કાઢવાથી મેં મારી કેરિયરની શરૂઆત કરી હતી. અચ્છા, એટલે તમે પહેલાં પાસપોર્ટ નીકાળતા? યસ, મેં મારા જીવનની શરૂઆત પાસપોર્ટ કાઢવાથી કરેલી છે. ત્યારે એવું વિચાર્યું હતું કે એક સમયે તમે આવડી મોટી સંસ્થા વિચારશો, બનાવશો, એવું કંઈ પ્લાનિંગ હતું માઇન્ડમાં? પ્લાનિંગ નહોતું, પણ એવું છે કે મારા ફાધર પોતે વિસનગરમાં વર્ષોથી બ્રહ્મભટ્ટ ક્લાસીસ ચલાવતા હતા અને એ 5 થી 12 સાયન્સ સુધીના ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા અને ઘણા બધા શિક્ષકો અમારા ત્યાં કામ કરતા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ બી અમારા ત્યાં ભણતા હતા વર્ષોથી. એટલે એક એવું હતું કે મારે કોઈ પણ એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધવું છે. ઓકે. એવું એ વખતે મારું માઇન્ડસેટ હતું. પણ કઈ એજ્યુકેશન સિસ્ટમમાં હું આગળ વધીશ એ ખ્યાલ નહોતો. પણ જ્યારે જે દિવસથી મારી કેરિયરનો પાસપોર્ટ કાઢવાથી ચાલુ કર્યું, ત્યારે મને કેરિયર પાથ ક્લિયર થયો કે હવે મારે કઈ દિશામાં આગળ વધવાનું છે. તો થોડું કરતાં કેટલા વર્ષોથી આ સંસ્થા આપણી સાથે, જે તમે કહ્યું કે પિતા તરફથી પણ વારસામાં મળ્યું, તો પિતા પણ આ જ વ્યવસાય સાથે જોડાયેલા હતા? પપ્પા આ વ્યવસાય સાથે સંકળાયેલા ન હતા. પપ્પા પોતે BSc BEd મેથેમેટિક્સ પપ્પાએ અભ્યાસ કરેલો અને પોતે પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા. બ્રહ્મભટ્ટ ક્લાસીસ નામની સંસ્થા હતી વિસનગર. એટલે હું ક્લાસીસમાં મારું ગ્રેજ્યુએશન પત્યા પછી હું પપ્પાની જોડે થોડો મદદમાં રહેતો. એટલે એજ્યુકેશન સિસ્ટમ શું કહેવાય, એજ્યુકેશનમાં કઈ રીતે કામ કરવું જોઈએ, બાળકોની કેરિયર, બાળકોના ભવિષ્ય માટે શું કરવું જોઈએ, એ પાયામાં અમને એ સમજણ આવી હતી. તો અમારે એ સમજવું છે કલ્પેશભાઈ કે આ સ્ટોમ એજ્યુગો છે આપણું, એ આખું કેવી રીતે કામ કરે છે, કયા સબ્જેક્ટ ઉપર કામ કરે છે, કેટલા લોકો આપણા પરિવારના સભ્યો છે, આખી પ્રોસેસ સમજાવો મને. સ્ટોમ એડ્યુગોનું અમે 22 વર્ષ પહેલાં હું સ્ટુડન્ટ વિઝાના બિઝનેસમાં આવ્યો અને મેં મારી કેરિયરની શરૂઆત વિસનગરથી કરી. વિસનગરમાં બી મારી સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્સી હતી. પછી મેં એની બ્રાન્ચ ગાંધીનગર કરી. ઓકે. અને પછી ગાંધીનગરથી આપણી અમદાવાદ બ્રાન્ચ છે, આણંદ, બરોડા, હૈદરાબાદ જેવી અનેક જગ્યાએ આપણી ઓફિસો છે. તો અમારું કામ એ છે કે અમે કોઈ પણ સ્ટુડન્ટ છે કે જેને ગ્રેજ્યુએશન 12th પત્યું છે અને ગ્રેજ્યુએશન કરવા જવું છે, જે છોકરો ગ્રેજ્યુએટ છે અને માસ્ટર્સ ભણવા જવું છે વિદેશમાં, તો એવા બાળકોને પહેલાં અમે ઇંગ્લિશ સ્કિલની ટ્રેનિંગ આપીએ છીએ. ઇંગ્લિશ સ્કિલની ટ્રેનિંગમાં IELTS છે, PTE છે, TOEFL છે, આવી એક્ઝામ્સ આપવી પડે છે. એ બાળકો જ્યારે પહેલી એક્ઝામ ક્લિયર કરે ત્યારે એ એક્ઝામ અને એમની ડિગ્રી, એટલે 12thનું એની માર્કશીટ હોવી, મિનિમમ એજ્યુકેશન 12th હોવું જોઈએ, યા તો મિનિમમ એજ્યુકેશન એનું, જો એને માસ્ટર્સ કરવું તો બેચલર હોવું જોઈએ. એ બાળકોને ઇંગ્લિશ સ્કિલ એક્ઝામ પાસ કરવી કમ્પલસરી છે. ઓકે. તો અમે પહેલાં કોચિંગ પણ આપીએ છીએ એમને, અને કોચિંગ આપ્યા પછી એને વિદેશની કઈ યુનિવર્સિટીમાં કયા કોર્સમાં ત્યાં જવું, એ એડમિશન પછી એની વિઝા પ્રોસેસ પછી બાળક ત્યાં જાય તો એને એરપોર્ટ પિકઅપ, એકોમોડેશન, જોબ આસિસ્ટન્સ અને એનો અભ્યાસ પૂરો થાય ત્યારે ત્યાં એની ઇમિગ્રેશન ઓપોર્ચ્યુનિટી એને કઈ રીતે મળે અને PR કઈ રીતે થાય, ત્યાં સુધીની અમે છોકરાઓને મદદ કરીએ છીએ. ઓકે. તમે કહ્યું કે IELTS, PTE અને TOEFL, તો આ ત્રણમાં તફાવત શું છે, નાનો મોટો? આમાં એકચ્યુઅલી એ ઇંગ્લિશ સ્કિલ એક્ઝામ જ છે, પ્રેક્ટિકલ કોઈ તફાવત નથી. આના અલગ અલગ ત્રણેય પ્રોવાઈડર છે. આની 3 બોડી છે. એક IELTS છે તો IDP એની એક્ઝામ લે છે, PTE છે તો પિયર્સન એની એક્ઝામ લે છે, TOEFL તો ETS એની એક્ઝામ લે છે. એ ત્રણેય પ્રોવાઈડર છે. આ ત્રણેય કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે અને એ એક્ઝામનો બેઝ છે ઇંગ્લિશ ટેસ્ટ પાસ કરો. ઓકે. તો ઘણા બધા છોકરાઓ એવા પણ હશે કે ખરેખર એમને વિદેશ જવું હોય છે પણ કોઈ માર્ગદર્શન જ નથી હોતું કે ભાઈ કેવી રીતે જવું તો જઈને શું કરવું, સ્ટડી કરવું, કામ કરવું. ઘણા લોકો આર્થિક રીતે પણ નથી પહોંચી વળતા. તો એના માટે પણ ગવર્મેન્ટ તરફથી કોઈ એવી યોજનાઓ છે કે જે એવા છોકરાઓને હેલ્પ થઈ શકે આમાં? જો આ તમારા ભેગો પ્રશ્ન છે ને હું જુદો પાડીને જવાબ આપું. પહેલું કે વિદેશની ઇન્ફોર્મેશન લેવા માટે, તો વિદેશની ઇન્ફોર્મેશન લેવા માટે અમારી સંસ્થા જ્યારે ઘણી બધી સ્કૂલ્સમાં અમે સેમિનાર્સ કરીએ છીએ કે ઇન્ડિયામાં અને ફોરેનમાં 12th પછી શું ઓપોર્ચ્યુનિટી છે,
પછી સ્ટુડન્ટ નક્કી કરે છે કે એને ક્યાં જવું. તો અમે છોકરાઓને જ્યારે 12થમાં ભણતો હોય અને સ્કૂલોમાં જઈને જ અમે ઇન્ફોર્મેશન આપીએ છીએ કે તમારે 12th પછી માનો કે આર્ટ્સનો છોકરો હોય તો ઇન્ડિયામાં શું ઓપોર્ચ્યુનિટી છે, ફોરેનમાં શું છે, કોમર્સવાળાને શું છે, સાયન્સવાળાને શું છે, એ રીતે અમે ઇન્ફોર્મેશન સેમ અમે એન્જિનિયરિંગ કોલેજમાં પણ એ રીતે ઇન્ફોર્મેશન આપીએ છીએ. તો બાળકને કયા દેશમાં જવું, કયો સબ્જેક્ટ સિલેક્ટ કરવો, એ દેશની કઈ યુનિવર્સિટીમાં જવું, એજ્યુકેશન પછી એને એ કોર્સ ત્યાં ભણ્યા પછી એની શું ઓપોર્ચ્યુનિટી છે, એની ઇમિગ્રેશન શું ઓપોર્ચ્યુનિટી છે, આની અમે ડિટેલ ઇન્ફોર્મેશન આપીએ છીએ. બીજો વિષય છે કે આર્થિક સક્ષમ જે લોકો નથી હોતા, તો આર્થિક સક્ષમ નથી હોતા એના માટે ગવર્મેન્ટમાં માનો કે બિન અનામત આયોગ છે, સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાતનું ઓબીસીનું બી એક છે. આ લોકો 15 લાખ સુધી એજ્યુકેશન લોન 4% વ્યાજે આપે છે. ઓકે. એટલે સરકાર પણ આપે છે. પણ એજ્યુકેશન લોનમાં પ્રાઇવેટ બેન્કો પણ એટલી જ લિબરલ છે અને પ્રાઇવેટ બેન્કોમાં પણ લોન મળે છે. એટલે એવું નથી કે ભાઈ વિદેશ જવાનો ખર્ચો નાનો માણસ એફોર્ડ ના કરી શકે. એના રસ્તા અત્યારે અવેલેબલ છે. બેન્કોથી માંડી, સરકારથી માંડીને ઘણી બધી વ્યવસ્થાઓ એવી છે કે જે છોકરાઓનું સારા હોશિયાર વિદ્યાર્થીઓને એમની કેરિયર ઊભી ના રહે, આર્થિક કારણોથી ઊભી ના રહે અને પરદેશ જાય એનું ડ્રીમ ફૂલફિલ કરે, એવું 100% થઈ શકે છે અત્યારે. તો આ જે લોન તમે કીધી એ લોન ક્યારે ભરવાની હોય લોકોએ? નોર્મલી એવું હોય છે કે એજ્યુકેશન લોનમાં એવી સિસ્ટમ હોય છે કે તમારું એજ્યુકેશન કમ્પ્લીટ થાય ફોરેનમાં, એના 2 વર્ષ પછી 2 વર્ષ સુધી તમારે ખાલી વ્યાજ ભરવાનું આવે છે અને 2 વર્ષ પછી તમારા હપ્તા ચાલુ થાય છે. એટલે ટૂંકમાં છોકરા અહીંયાથી વિદેશ જાય, ભણી રહે અને એના પછી આ લોન એને પેડ કરવાની. યસ, એક્ઝેક્ટલી એ રીતે હોય છે. ઓકે. તો કદાચ એ લોકો માટે થોડું ઇઝી થઈ જતું હોય. 100% easy. ત્યાં એવા કોઈ ચાન્સીસ હોય છે ખરા કે લોકો સ્ટડીની સાથે સાથે વર્ક પણ કરી શકે જેથી એમનો પણ ખર્ચો નીકળી જાય? નોર્મલી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુએસ અને યુકે આ 5 જે મેજર કન્ટ્રી છે જ્યાં સૌથી વધારે સ્ટુડન્ટ જતા હોય છે. તો આ બધી જગ્યાએ સ્ટુડન્ટને, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને જોબના વર્ક રાઇટ્સ એના કન્ટ્રીના નોર્મ્સ પ્રમાણે હોય છે અને લીગલ જોબ કરી શકે છે. આપે કલ્પેશભાઈ કીધું કે જે પણ આપના દ્વારા જે ઇંગ્લિશ સ્પીકિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે તો એનો જે ટાઈમ પીરિયડ હોય છે, કેટલા મહિનાની બેચ હોય છે, શું હોય છે, એનો કેટલો ખર્ચો થતો હોય છે કોઈ સ્ટુડન્ટે જોઈન કરવું હોય તો? નોર્મલી IELTS, PT કે ટોફેલ કોઈ પણ સ્ટુડન્ટને અત્યારના સ્ટુડન્ટને તૈયાર કરવું હોય તો મોર દેન 45 to 90 ડેઝ, એનાથી વધારે થતું નથી. અને એક છોકરો જો આ બધી તૈયારી કરતો હોય તો એવરેજ એને એક્ઝામ ફી અને કોચિંગ ફી અને બીજો ખર્ચો કરીને 35,000 થી 40,000 રૂપિયાનું બર્ડન થતું હોય છે. અને આમાં ધારો કે પહેલી વાર નિષ્ફળ જાય, બીજી વાર જાય તો એવું કંઈ હોય છે કે કેટલી વાર સુધી એક્ઝામ આપી શકાય? નોર્મલી એક્ઝામ અનલિમિટેડ ટાઈમ આપી શકાય છે કારણ કે આપણા જ પૈસા ભરવાના છે ને આપણે ડેટ લેવાની છે, એટલે એનું કોઈ રિસ્ટ્રિક્શન નથી. પણ છેલ્લા 5-7 વર્ષમાં એવું હું કહી શકું કે 5-7 વર્ષમાં ઇંગ્લિશ સ્કિલનું સ્ટુડન્ટમાં બેઝિક એટલું બધું લેવલ ઇમ્પ્રૂવ થયું છે કે નોર્મલી હવે છોકરાઓ પહેલાં ટ્રાય જ એક્ઝામ ક્લિયર કરી દેતા હોય છે. ઓકે. તો અત્યાર સુધીમાં એપ્રોક્સ આપણે માની લઈએ આપણે ત્યાંથી એવા કેટલા છોકરાઓ હશે જે અત્યારે વિદેશમાં સ્થાયી થયા છે? અત્યારે એવું કહી શકાય કે છેલ્લા મારા 22 વર્ષમાં 10,000થી વધારે છોકરાઓ. 10,000? યસ, 10,000થી વધારે છોકરાઓ આપણે. એ બધા કઈ કઈ કન્ટ્રીમાં છે? મેજોરિટી હું પોતે છોકરાનું કેરિયર ગાઈડન્સ માટે પ્રિફરેબલ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, યુએસ અને યુકે છે. એનું શું રીઝન? એનું એ રીઝન છે કે એને કન્ટ્રીના નોર્મ્સ એટલા સારા છે કે કોઈ પણ સ્ટુડન્ટ ત્યાં જાય તો સારું એજ્યુકેશન મળે છે. ઓકે. સારા એજ્યુકેશન બાદ છોકરાને વર્ક પરમિટ અને ઇમિગ્રેશન સુધીની ઓપોર્ચ્યુનિટી મળે છે. એટલે એક છોકરો જ્યારે વિદેશ જાય છે તો એની માનસિકતા એવી હોય છે કે હું એ દેશમાં સેટ થઉં. પાછા આવવાની માનસિકતા બહુ ઓછા છોકરાઓની હોય છે. તો આ કન્ટ્રીઓમાં છોકરો જાય અને જો ઈમાનદારીથી ત્યાં ભણે, ઈમાનદારીથી મળવાનો મતલબ એવો નથી કે ડિસ્ટિંક્શન્સ લાવી દે, પણ એ સારું ભણી ત્યાંના સિસ્ટમ અને પાસ થાય તો એને એની ઇન્ડસ્ટ્રીઝમાં બી જોબ મળવાના ચાન્સીસ છે અને એ જોબ મળ્યા પછી એને વર્ક રાઇટ્સ બી મળે છે અને વર્ક રાઇટ્સ પછી ઇમિગ્રેશન ઓપોર્ચ્યુનિટી મળે છે. એટલે એને કન્ટ્રીમાં એ સારી રીતે સર્વાઈવ થઈ શકે એવી ઓપોર્ચ્યુનિટી આ મેજર 5 કન્ટ્રીમાં મળતી હોય છે. ઘણા લોકો છે ને વિદેશ જવા માટે શોર્ટકટ રસ્તાઓ પણ અપનાવતા હોય છે. આપણે ઘણીવાર ટીવી માધ્યમોમાં જોઈએ છીએ, કબૂતરબાજી કરીને એક શબ્દ છે. તો આવા લોકોથી એલર્ટ રહેવા માટે છોકરાઓએ શું ધ્યાન રાખવું જોઈએ ને શોર્ટકટ ન અપનાવી અને કેવી રીતે આગળ વધવું જોઈએ લીગલી? નોર્મલી જે વિઝિટર વિઝા કે 2 નંબરમાં જે છોકરાઓ જતા હોય, જે લોકો જતા હોય છે
એમાં મેજર સ્ટુડન્ટ ફ્લો છે ને એ કોઈ દિવસ 2 નંબર બાજુ જતો નથી. ફેમિલીવાળા વધારે જતા હોય. મોટી ઉંમરના જેની ઉંમર 35-40 નથી, અહીંયા ઓપોર્ચ્યુનિટી નથી, યા તો કંઈ રીઝન છે, કોઈ પણ કારણથી આર્થિક કોઈ પણ કારણ હોઈ શકે, ત્યારે એ લોકો આવું કરે છે. પણ નોર્મલી કબૂતરબાજી કાં તો ડોક્યુમેન્ટ ફ્રોડ્યુલન્ટ કાં તો કંઈ પણ ખોટા વિઝા લઈ અને જવાવાળો વર્ગ સ્ટુડન્ટ વિઝાવાળો વર્ગ હોતો નથી. ઓકે, તો આ જે લોકો આવું બધું કરે છે તો એ લોકોથી એલર્ટ કેવી રીતે રહી શકાય? નોર્મલી એટલે છોકરાઓને એલર્ટ રહેવા માટે તો કેવી વસ્તુ છે, પણ છોકરાઓનો એ માસ જ નથી. માસ નથી કે છોકરાઓને એમની જોડે જવું છે, એ આખો વર્ગ જ અલગ છે. જે લોકોને ઇલીગલ જવું છે એ વર્ગ જ અલગ છે. કે જેમને સ્ટુડન્ટ વિઝા કે એમાં રસ જ નથી ને એ સ્ટુડન્ટ જ નથી. જે સ્ટુડન્ટ છે એ જેન્યુઅલી અત્યારે એવું કહી શકાય કે એ પહેલાં કે અત્યારે એજ્યુકેશન સિસ્ટમ એટલી સ્ટ્રોંગ થઈ છે ગુજરાતમાં કે છોકરો સારું 12મા સુધી બી સારું એજ્યુકેશન લે છે, ગ્રેજ્યુએશન સુધી બી સારું એજ્યુકેશન લે છે. એ એજ્યુકેશન લીધા પછી એને ફાઇનાન્સની બી મદદો મળી રહેતી હોય છે. એટલે વિદેશ જવા માટે એને ઇલીગલ પગલું ભરવું નહીં પડતું. એક્ઝામ બી ઇઝીલી જ કન્વર્ટ કરી એક્ઝામ બી ઇઝીલી જ એ પાસ કરી શકે છે. તો એને એવી કંઈ તકલીફ પડતી નથી. એટલે એમને ઇનલીગલ વે ઉપર જવાની જરૂરિયાતો પડતી નથી. ઓકે, એવા ઘણા બધા છોકરાઓ હશે જે અત્યારે વિદેશ સ્થાયી પણ થઈ ગયા હશે ને તમને થેન્ક્સ પણ કહેતા હશે ફોન કરીને, મેસેજ કરીને, ત્યારે કેવું ફીલ થાય? એક સંતોષનો ભાવ ઊભો થાય. કારણ કે નોર્મલી કેવું હોય કે જ્યારે એક છોકરો અમે ફોરેન મોકલીએ ને ત્યારે એના ઘરના 8 થી 10 લોકો નાના મોટા સેટ થાય. એના પેરેન્ટ્સ અહીંયા હોય, એ આર્થિક સમૃદ્ધ થાય, એ છોકરો છોકરી મેરેજ કરે તેના મમ્મી પપ્પા થાય, એના સગા ભત્રીજા ભાણિયા ભાઈ બહેન એ લોકો ફાઇનાન્શિયલ સપોર્ટ કરીને ફરીથી ફોરેન બોલાવે. એટલે આપણને એવું લાગે કે આપણે સ્વાર્થ સાથે પરમાર્થ કરી રહ્યા છીએ. સ્વાર્થ નેચરલી ધંધો કરીએ છીએ એનો સ્વાર્થ છે. પણ આનો પરમાર્થ એવું કે કોઈ પણ છોકરો જ્યારે ત્યાં જે દિવસ પહેલું કે PR થાય છે ને એ ભગવાનના દર્શન કર્યા પછી પહેલો આભાર અમને વ્યક્ત કરે છે. તો અમે ભાગ્યશાળી છીએ કે અમે લોકોને આર્થિક ઉપાર્જન સાથે અમે લોકોની જીવન બનાવી શકીએ છીએ. અને એકલો વિદ્યાર્થી નહીં, વિદ્યાર્થીના પેરેન્ટ્સ પણ અમને એટલા જ આશીર્વાદ આપતા હોય છે. અને જે તમે કીધું કે ભાઈ સફળતાવાળી વાત, અગેન હું એને પાછી લઉં તો અમે કોઈ સફળતા પામી નથી, પણ અમે જે વિદ્યાર્થી લોકો એવું જ કહેતા હોય છે કે અમે હજી સફળ નથી, ત્યારે એ જ એમનું મોટાપણું છે. યસ, પણ જે વિદ્યાર્થીઓને અમે મોકલેલા છે એમના પેરેન્ટ્સ, એમના આશીર્વાદથી અમે જે પ્રગતિ કરીએ છીએ ને એ બધા સફળતા કહે છે. ઓકે, સ્ટોમ એજ્યુગો 5-10 વર્ષ પછી ક્યાં જોવા માંગો છો તમે સંસ્થાને? આમ એવું કહી શકાય કે બહુ ફ્યુચર પ્લાન મેં નથી કર્યો, પણ એવું કહી શકાય કે હું મેક્સિમમ જ્યાં જેટલી જગ્યાએ પહોંચી શકું અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સાચી ઇન્ફોર્મેશન આપી શકું, સાચા માર્ગદર્શનથી એને પરદેશ મોકલી શકું, એવી ભગવાન મને શક્તિ આપે. કલ્પેશભાઈનું બહુ લાંબુ પહોળું મિત્ર વર્તુળ છે અને તમે ઓલવેઝ એવું વિચારીને ચાલો છો કે કોઈને પણ તમારાથી ખોટું ન લાગવું જોઈએ. એક સાથે આટલા બધા લોકોનું મેનેજ કરવું અને એ રિલેશન અત્યારના સમયમાં મેન્ટેન રાખવું, એ કેવી રીતે પોસિબલ કરો છો તમે? હું એવું સમજું છું કે મને જેટલા લોકો મળ્યા છે ને બધા સારા મળ્યા છે અને હું લાયક છું કે લોકો મને પ્રેમ કરે છે. એટલે હું બધાને નહીં સાચવતો, પણ મારું મિત્રો મને સાચવે છે. કલ્પેશભાઈ, થોડાક પાછા આપણે ભૂતકાળમાં જતા રહીએ તો એ કલ્પેશભાઈ જ્યારે કદાચ એમને માર્કેટમાં કોઈ ઓળખતું જ નહોતું, એ કલ્પેશભાઈને આજે તમે આ પોઝિશન પર બેસીને જુઓ છો એટલે શું યાદ આવે છે? એમ શું કરતા કલ્પેશભાઈ એ વખતે 10 વર્ષ 20 વર્ષ પહેલાં? મેં મારી જ્યારે જીવનની શરૂઆત કરી ત્યારે હું પાસપોર્ટ કાઢવાથી અગેન મેં શરૂઆત કરી હતી. એ વખતે અર્નિંગ કેટલું હતું તમારું? અર્નિંગ એટલે મહિને 3-4-5 હજાર કમાતો, પણ મેં મારી કેરિયરની શરૂઆત 2002થી ચાલુ કરી. એટલે એ વખતે 5-7 હજાર 10 હજાર બી બહુ મોટી વાત હતી. અને જ્યારે માનો કે 5-10 હજાર મહિને કમાઈને એટલે એવું લાગે કે હું આજે કરોડપતિ બની ગયો, આવી અનુભૂતિ હતી. એટલે જ્યારે બી હું પાસપોર્ટ કાઢતો ને ત્યારે મારી જોડે એક હું બેગ રાખતો, એમાં મારા સ્ટેપલર, પેન, પિન, રફ પેડ, ડેમો ફોર્મ. એટલે મને ફોન આવે, એ વખતે મોબાઈલનો ટાઈમ નહોતો, તો મારા ઘેર લેન્ડલાઇન હતો, એટલે મારા લેન્ડલાઇન મારા ઘરની બાજુમાં એક ડાયરી મૂકી દીધી. એટલે હું કોન્ટેક્ટ નંબરનું કાર્ડ બધાને મારા ઘરના નંબરનું આપું અને રોજ હું બહાર નીકળું એટલે માનો કે આજે જેડીભાઈના ત્યાં આવ્યો તો જેડીભાઈના ઘેર જઈને એમના કાગળિયા ફોર્મ ભરું, પછી જેડીભાઈના કાગળિયા લઈને પછી જેડીભાઈને વિનંતી કરું તમારા કોઈ સગાવાલાને તમારા પાસપોર્ટ કાઢવાનો હોય તો મારું આ કાર્ડ છે એમને મારો નંબર આપી દેજો.
આ રીતે મેં ઉત્તર ગુજરાતમાં હું એવું કહી શકું હા કે હું બેઝિકલી મેં શરૂઆત વિસનગરથી કરી હતી પણ હું આખા ઉત્તર ગુજરાતમાં બાઇક લઈ અને પાસપોર્ટ કાઢવા માટે ફરતો હતો. બાઇક લઈને ફરતા? યસ, બાઇક લઈને ફરતો હતો. બહુ ટફ સિચ્યુએશન હતી? સિચ્યુએશન ટફ નથી, એ વખતે બાઇકનો બહુ મોટો આનંદ હતો. એ વખતે તો બાઇક પણ એમ કે ઓહો બાઇક છે એમ જોડે એમ. એટલે બાઇકનો આનંદ હતો એ વખતે. કોઈ કડવા અનુભવ થયા? મારા જીવનમાં કોઈ કડવા અનુભવ નથી, કારણ કે દરેકે મને મદદ કરી છે. હું કોઈને કરી શક્યો કે ના કરી શક્યો, પણ આટલે સુધી પહોંચવામાં મને કોઈ ખરાબ માણસ નહીં મળ્યો, કોઈએ મારો દુરુપયોગ નહીં કર્યો અને મને નડવાનો કોઈએ પ્રયત્ન નહીં કર્યો. જેટલા બી લોકો મળ્યા છે એમનો અહોભાવ એવો હતો કે કલ્પેશને મદદ કરવી છે, કલ્પેશને મોટો કરવો છે. એ તો સામે તમે એવો ભાવ રાખ્યો છે ત્યારે ને. મેં એવું કંઈ બહુ મોટું કામ નહીં કર્યું. મેં તો જ્યારે બી કર્મો તો કર્મ, ત્યારે હું સ્વાર્થવાળું જ કર્મ કરતો હતો, કારણ કે મારે પાસપોર્ટમાં કિંગ બનવું હતું, મારે વિઝામાં કિંગ બનવું હતું, મારે કોચિંગમાં કિંગ બનવું હતું, એટલે હું તો એ મહેનત કરતો હતો. આજે પણ લોકો એને અહોભાવ એવું સમજતા હતા કે કલ્પેશનું સારું થવું જોઈએ, કલ્પેશ મોટો થવું જોઈએ, અને એ જ આશીર્વાદથી આજે આપણે અહીંયા પહોંચ્યા છીએ. એક સમયે તમે બાઇક પર પાસપોર્ટ કાઢવા માટે ગામડે ગામડે ફરતા, આજે સ્ટોમ એજ્યુકોના ઓનર છો તમે. કેટલા લોકોનો સ્ટાફ છે અત્યારે આપણા ત્યાં 80થી વધારે ટીમ મેમ્બર છે. કોઈને ધારો કે કોઈ વધારે આમાં ઇન્ફોર્મેશન જોઈતી હોય અને કોન્ટેક્ટ કરવો હોય સ્ટોમ એજ્યુકોનો, તો આપણી કોઈ વેબસાઇટ કે કોઈ એવા હેલ્પલાઇન નંબર કે એવું કંઈ છે જેનાથી કોન્ટેક્ટ કરી શકે? stomedugo.com કરીને આપણી વેબસાઇટ છે, એમાં બધી ઇન્ફોર્મેશન છે. આપણી ગાંધીનગર, અમદાવાદ, બરોડા, આણંદ, હૈદરાબાદ અત્યારે આટલી જ બ્રાન્ચીસ છે. ઓકે. પણ સૂન આપણે એને ઘણી લેવલે એક્સપાન્શન કરવાનું આપણે પ્લાનિંગ પણ કરીએ છીએ અને ટીમ એના ઉપર કામ કરે છે. કદાચ 2025માં ફરીથી આપણે વાત કરીશું તો કદાચ એક જ એપિસોડમાં આપણે બ્રાન્ચીસના નામ જ બોલીશું. વાહ, તમારી બધી મનોકામના ઈશ્વર પૂરી કરે. કલ્પેશભાઈની લાઈફમાં એવો કોઈ ઇન્સિડન્ટ ખરો કે એ કદી ભૂલી જ ના શકાતો હોય એમ? મને એક ઇન્સિડન્સ યાદ છે. જ્યારે મેં વિઝાનું કામ શરૂમાં કર્યું ને, એટલે મને કોઈ વિઝાનું કહે તો હું એના ઘેર જ ફોર્મ ભરવા જાઉં, એના કાગળિયા એના ઘેર લેવા જાઉં. એક છોકરાના મેં યુકેના વિઝા કર્યા હતા અને મારે એવું નક્કી થયું હતું કે ભાઈ વિઝા આવે એટલે મને 10,000 રૂપિયા કન્સલ્ટન્સી ચાર્જ આપવાનું. એના વિઝા આવી ગયા, 15-20 દિવસ થાય પૈસા આપવાનું નામ દે નહીં. એટલે મેં એને ફોલોઅપ કર્યો કે ભાઈ ફી તો આપો એમ. ત્યારે એણે એવું કીધું હતું, તમને કોણ કામ આપે છે, તમને કોઈ કામ આપે ટ્રસ્ટ, તમારો શું અનુભવ છે, મેં તમને કામ આપ્યું ને એ જ તમારા માટે ઉપકાર છે. ત્યારે મેં રિક્વેસ્ટ કરી, ત્યારે એણે મને 5,000 રૂપિયા આપ્યા હતા. આવું મને યાદ છે. કડવો અનુભવ ના કહેવાય, કદાચ એ સફળતાનો જ અનુભવ કહેવાય. કદાચ એ જ બાબતથી તમને વધારે લાઈફમાં પુશ મળ્યું હોય. કેમ કે જીવનમાં આવી ઘણી બધી બાબતો હોય છે કે આપણે એને જો પોઝિટિવ લઈએ ને તો એ જ આપણી શક્તિઓ બની જતી હોય છે આગળ વધવા માટેની. એવું કંઈ છે આપણા મનમાં કે કોઈ વાતોનો વસવસો હોય એમ? વસવસો એક જ છે કે ફાધર વહેલા એક્સપાયર થઈ ગયા. ફાધરની કીધેલી કોઈ એવી વાત જે આપ આજીવન સાથે લઈને ચાલશો? ફાધરે એવું કીધું હતું કે જ્યારે હું પાસપોર્ટનું કામ કરતો હતો ને આ વિઝાનું ચાલુ કર્યું, ત્યારે ફાધરે મને એકવાર બેસાડીને એવું કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ એવું કહેશે કે તે મારી જોડે 500 રૂપિયાની છેતરપિંડી કરી છે તો એ દિવસે હું તારા હાડકાં તોડી કાઢીશ, તને આખી જિંદગી હું તારું પૂરું કરીશ, પણ આ સાંભળવા હું સક્ષમ નથી. ફાધર સાથે કેટલો સમય સુધી રહેવાનો? ફાધર 2012માં જ એક્સપાયર થયા. અચ્છા. એટલે મેક્સિમમ ટાઈમ એમની જોડે રહેવા મળ્યો. પણ ઓરિજિનલ કલ્પેશ બ્રહ્મભટ્ટ જ્યારે હતો ત્યારે ફાધર નહોતા. તમે એવું ઈચ્છતા હતા કે હું એક લેવલ ઉપર પહોંચું ત્યારે ફાધર મને જોતા હોવા જોઈએ મારી સફળતાને? ઓફકોર્સ. આપણે પ્રે કરીએ કે જ્યાં પણ હોય જોતા જ હશે. તમારો જે ભાવ છે, તમે જે અત્યારે લોકોને મદદ કરો છો, મેં તમને રૂબરૂમાં પણ ઘણીવાર જોયા છે ઘણા બધા લોકોને હેલ્પ કરતા, તો એ જ્યાં પણ હશે એ ખુશ જ હશે. અને તમારું જે ડ્રીમ છે એ પણ આગળના સમયમાં પૂરું થશે. તમે ઘણા બધા છોકરાઓને પણ મદદ કરી છે. જનરલી હું આવું કહેતો નથી મારા પોડકાસ્ટમાં, પણ મેં મારી નજરે આવું જોયેલું છે, એટલા માટે ખુલીને બોલવામાં મને કોઈ સંકોચ પણ નથી. કલ્પેશભાઈના ફેમિલીમાં કોણ કોણ છે અત્યારે? હું છું, મારા મોટાભાઈ છે, મોટાભાઈનું આખું ફેમિલી ઓસ્ટ્રેલિયા ઇમિગ્રેશન છે, એટલે ઇમિગ્રન્ટ છે. એ લોકો ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા છે. સિસ્ટર છે અમેરિકા સ્થાયી થયેલા છે. હું છું, મધર છે, મારી દીકરી છે, દીકરો ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા ઉપર ભણે છે. ઓકે.
કલ્પેશભાઈને શું ગમે છે જીવનમાં? પોતાના આ બિઝનેસને આપણે બાજુમાં રાખીને મનગમતું શું છે? શું એક્ટિવિટી? જ્યારે બી ફ્રી થઉં ત્યારે એવું ગમે કે કોઈ પણ મંદિરે દર્શન કરવા જાઉં, ત્યાં સૌથી વધારે શાંતિ અનુભવાય. ચોટીલા માતાજીના મંદિરે વારંવાર તમે જતા હો વારંવાર છો. જઉં છું, વારંવાર જઉં એ છું. તમારું એક આખું અલગ કનેક્શન છે. એ મારા કુળદેવી માતાજી પણ છે અને મારું શ્રદ્ધા બિંદુ બી છે. ફરવાનો શોખ છે જીવનમાં? ઓછો ઓછો બાય ડિફોલ્ટ તો ફરવાનું થઈ જ જતું હશે. બાય ડિફોલ્ટ ધંધાના કારણે થાય, પણ ફરવાનો શોખ નથી. ઓકે. કલ્પેશભાઈ, એક લાસ્ટ સવાલ આપને કરું, કદાચ આપ એનો સારી રીતે જવાબ આપી શકશો. વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા છોકરાઓ નાસીપાસ થઈ જતા હોય છે. એકવાર ટ્રાય કરે, 2 વાર ટ્રાય કરે, પછી સફળ ના થાય એટલે નાસીપાસ થઈ જાય, ડિપ્રેશનમાં આવી જતા હોય છે. આ સવાલ હું દરેક ગેસ્ટને કરતો હોઉં છું. એવા છોકરાઓને, એવા યંગસ્ટર્સને તમે તમારા અત્યાર સુધીના અનુભવના આધારે શું કહેવા માગશો? સફળતાની એક્ઝેક્ટ કોઈ ચાવી નથી હોતી. પ્રયત્ન એ જ સફળતા છે. એટલે કોઈ ઇન્સિડન્સથી હવે પછીની મારી જિંદગી અટકી ગઈ છે એવો વિચાર છોડી અને જે દિશામાં એમને જરૂરિયાત છે, જે દિશામાં એ નિષ્ફળ ગયા છે, એમાં સતત પ્રયત્નશીલ રહે તો એ 100% સફળ થાય છે. એમને નથી ખબર કે આ વળાંક પૂરો થયા પછી સફળતાનો રસ્તો છે. એટલે વળાંક સુધી જવાનો પ્રયત્ન કરે તો એ ચોક્કસ સફળ થાય છે. વાહ, થેન્ક્સ અ લોટ કલ્પેશભાઈ. આપે સ્ટુડિયોના મહેમાન બન્યા અને આઈ હોપ કે જેટલી વાતો કરી એટલી આ યંગસ્ટર્સને, જે લોકો વિદેશ જવા માગે છે, એમની ઘણી મૂંઝવણો હશે, ક્લિયર થઈ હશે. અને ઇનકેસ જો આગળના સમયમાં આ પોડકાસ્ટથી કોઈ ક્વેરીઝ, કોઈ એમના પ્રશ્નો આવશે તો હું તમારા થ્રુ એને ફોરવર્ડ પણ 100%. કરીશ. આપણે ઘણા બધા છોકરાઓને ફોરેન જવું કે ના જવું, કયા દેશમાં જવું, વિદેશમાં જઈને શું તકો છે, એના વિશે બી આપણે ડિટેલમાં જ્યારે બી તમારા વ્યુઅર્સને એવું લાગે છે કે અમારે મોર ઇન્ફોર્મેશન નીડેડ તો હું 100% ફરીથી આવીશ અને ચોક્કસ વાત, ચોક્કસ સલાહ સાથે આપણે આગળ વધીશું. બસ આ જ ભાવ તમે જીવનમાં રાખજો. યુ આર અ વેરી કાઇન્ડ હ્યુમન બિંગ અને આ દયા ભાવ સાથે તમે જીવનમાં ખૂબ આગળ વધો એવી પ્રાર્થના.